નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર પરથી હું વાઘભી આપ સૌનું સ્વાગત કરું છું. આજે યુવ દર્શનમાં કારકિર્દી વિશેષમાં મળીએ એક એવી પ્રતિભાને જેઓ હાલમાં સીએ થઈ ચૂક્યા છે અને માત્ર સીએ જ નહીં પણ બહુમુખી પ્રતિભા ધરાવે છે. જેઓ ડાન્સર પણ છે, સારા એવા નૃત્યાંગના પણ કહી શકાય અને સંસ્કૃતમાં ડ્રામા પણ કરેલ છે. તો આવીને ખૂબ મજા આવશે, એમને મળીને ખૂબ જ ઘણું બધું પ્રોત્સાહન મળશે અને વિદ્યાર્થી મિત્રોને કારકિર્દી માટે પણ માર્ગદર્શન મળશે. તો મળીએ રુદ્રી કચ્છીને. નમસ્કાર. નમસ્કાર વાઘભીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. રુદ્રી, હવે તો સૌથી પહેલાં મેં ઇન્ટ્રોડક્શનમાં તો આપી જ દીધું છે કે આપ આટલા બધી વસ્તુઓ કરો છો, તો એમાં આપણને સમય કેમ મળી જાય છે, બરાબર? એના પર તો પછી આવીએ કે એનું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, શું કરવું. આપ સીએ થયેલા છો, બરાબર? અને સીએની કારકિર્દી છે અથવા સીએનું જે કંઈ પણ લેવું છે, જે સીએ થવું છે, એ સરળ નથી. ટૂંકમાં ઘણું બધું એના માટે પ્લાનિંગ કરવું પડતું હોય, ઘણું બધું વિચાર કરવો પડતો હોય અને ઘણા બધા સફળતા નિષ્ફળતા અને વચ્ચે અંતરાયો પણ આવે, સમસ્યાઓ આવે. આપણે એની વિશે વાત કરશું. પણ સૌથી પહેલાં જો શરૂઆત થઈને તો જન્મથી થાય કે ત્યાંથી આપણે જે બોર્ન એન્ડ બ્રોટ અપથી શીખ્યા હોય એ આપણને કાળક્રમ એ બધું આપણને શીખવા, એ પણ કેળવણી કહેવાય. તો આપનું બાળપણ કઈ રીતે વીત્યું અને ક્યાં વીત્યું, કેવી રીતે વીત્યું, એ જણાવો. ચોક્કસ. મારો જન્મ રાજકોટમાં થયેલો છે અને બાળપણ પણ મારું ખૂબ જ સારું રહેલું છે અને એ પણ રાજકોટમાં જ વીત્યું છે. મારું નેટિવ જુનાગઢ છે, તો કહી શકાય કે વચ્ચે વચ્ચે જુનાગઢનો ભાગ પણ સારો એવો આવેલો મારા બાળપણમાં અને હજી સુધી પણ આવે છે કે જે મને આખી જર્નીમાં જ્યારે મને રિફ્રેશમેન્ટની જરૂર પડે ને ત્યારે પ્રકૃતિના ખોળે બેસવાનો મોકો મને જુનાગઢે આપેલો છે. એટલે જુનાગઢ એટલે આધ્યાત્મિક ભૂમિ કહીએ ને. ચોક્કસ, કે જ્યાંથી તમને પ્રેરણા બળ પૂરતું મળી રહે છે કે તમે હવે આગળની જર્ની સારી રીતે પૂરી કરી શકો એના માટેનું. અને મારા મમ્મી પપ્પા બંને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયી છે, તો મારું બાળપણ ખાસ તો મારા દાદા દાદી સાથે વીતેલું છે અને મોસાળ પક્ષે કહું તો નાના નાની સાથે વીતેલું છે. તો મારા ઘડપણમાં મતલબ જે મારો ઉછેર થયો છે, ઘડતર થયું છે, એમાં મારા દાદા દાદીનો સૌથી મોટો ફાળો રહેલો છે. અને આજે હું જે કાંઈ પણ છું તો ક્યાંક ને ક્યાંક એમને લીધે છું અને એમના આશીર્વાદથી છું, એવું હું પર્સનલી માનું છું. બિલકુલ. અને સાથે સાથે તમે આપે કીધું કે આધ્યાત્મિક ભૂમિ છે, જુનાગઢ છે, તો એ ક્યાંક ટચ થાય આપણને. એના વિશે આપણે પછી વાત કરીશું કે કારકિર્દીમાં કઈ રીતે ઉપયોગ થયા, સ્પિરિચ્યુઆલિટી. પણ એની સાથે એક પણ આપણે સારી વાત કરી કે મમ્મી પપ્પા છે બંને જોબ કરતા હતા, એટલે થોડું ડિસિપ્લિન પણ આવે એની સાથે. ચોક્કસ. એટલે જે એ ડિસિપ્લિનમાં રહ્યા હોય, જોબ કરતા હોય ત્યારે, તો એ ઓટોમેટિક ડિસિપ્લિન આવે, એ ઓટોમેટિક એનામાંથી આપણને ઘણું બધું શીખવા મળે, કારણ કે એ બહારની દુનિયામાં રહે છે. એવું નથી કે ઘરે રહે નથી શીખતા, પણ જે પેરેન્ટ્સ છે એ બંને જગ્યાએ કે ને કે લશ્કર લડતા હોય, બંને જગ્યાએ હોય, મલ્ટીટાસ્કિંગ કરતા હોય, એટલે આપણા અંદર મલ્ટીટાસ્કિંગ આવવાનું જ છે. ચોક્કસ. અને એ લોકોએ એ એન્શ્યોર કરેલું છે કે મારો જે ઓફિસનો સમય છે એ તો ઓફિસને દેવાનો જ છે, બરાબર, પણ ઘરે આવ્યા પછીનો એનો સંપૂર્ણ સમય મને ફાળવેલો રહે એનું એ લોકોએ પૂરતું ધ્યાન રાખેલું છે. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે હું સીએમાં લેટ નાઇટ સુધી વાંચતી હોઉં કે એવી રીતે કંઈ હોય કે 2 વાગે, કોકવાર 2:30 વાગે, કોકવાર 3 વાગે મારી બોર્ડની એક્ઝામ્સ હોય, તો પણ એ લોકો મારી સાથે સાથે જાગશે, કેમ કે એને થશે કે અમે લોકો જો સૂઈ જઈએ તો મારી દીકરીને એકલતા અનુભવાય કે હું એકલી જાગું છું, કે એને પણ મન થશે કે હું એ સાથે સાથે સૂઈ જાઉં. તો મારી સાથે એ લોકો જાગશે, અને ખાલી જાગશે એવું નહીં, મને હેલ્પ પણ કરશે. જેમ કે રિવિઝન કરાવવું છે તો મને પૂછશે કે ચલો હું બોલું હેડિંગ, તું સામે જવાબ, એવી રીતે મને યાદ અપાવવાની કોશિશ કરશે. મમ્મી નાની નાની નોટ્સ બનાવી દેશે કે જે આગલે દિવસે એક્ઝામ પહેલાં ફટાફટ હું જોઈને જઈ શકું એના માટેની. પ્લસ એ લોકો રજાઓ લેશે મારી એક્ઝામ ટાઈમે કે મને પૂરું પેમ્પરિંગ આપી શકે, અને હું એ કહેવામાં જરાય શરમ નહીં અનુભવું કે મને મારી મમ્મી એક્ઝામમાં જતા પહેલાં કોળિયા પણ ભરાવે છે જમવાના, કે જેથી મારું જમવાનું પણ મિસ ન થાય અને હું પૂરું ફોકસ ભણવામાં પણ આપી શકું. ના, પણ એ પેરેન્ટિંગ હોવું જોઈએ. આપ આગળ જતા પણ આપ પણ જે જોબ કરશો અથવા સીએ આપ થયા છો, તો એમાં પણ આપણે એ જ થશે કે મલ્ટીટાસ્કિંગ કરવું જોઈએ કે પેરેન્ટ્સથી શીખીને. અને ઘણી વખત છે ને પેરેન્ટ્સને પણ રિગ્રેટ થતું હોય ક્યાંક, કે ગિલ્ટ થતું હોય. એ જ વાત છે કે એ લોકોએ એ કોઈ દી એનામાં નથી રાખ્યું કે આગળ જતા એમને ગિલ્ટ થાય કે મેં મારા બાળકને વર્કિંગ હોવાને લીધે પૂરતો સમય ના આપ્યો. એણે સંપૂર્ણ સમય આપેલો છે. પછી
પ્રસંગો પણ સાથે સાથે જો મિસ કરવાના હોય તો મારા માટે એ લોકો રોકાશે કે નહીં એ નથી જતી તો અમે લોકો પણ અવોઇડ થઈ શકે એવું હોય તો કરે, અથવા તો આઈધર ઓફ ધ પેરેન્ટ છે. હા, એટલે બિલકુલ, એટલે પેરેન્ટનો પણ એટલો જ રોલ છે, પેરેન્ટ્સનો પણ, કે કઈ રીતે એ બાળકને મોટિવેટ કરે. અને એવું નથી કે આપણી પાસે એક્સક્યુઝ હોય એઝ અ પેરેન્ટ્સ કે ભાઈ અમે વર્કિંગમાં છીએ કે અમારી પાસે ટાઈમ નથી, પણ એ પણ એક મોટિવેશન માટે બહુ મોટો રોલ થઈ જાય છે. આજે હું કોર્પોરેટ ફિલ્ડમાં છું તો એની ટિપ્સ મારા પેરેન્ટ્સ પાસેથી લઉં છું, કેમ કે જેમ મેં અગાઉ જણાવ્યું કે મારા પેરેન્ટ્સ પણ એમ્પ્લોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે, 30 વર્ષની એ લોકોની નોકરી છે, તો એ લોકોથી વધારે વિશેષ મારે આ બધી ટિપ્સ લેવા બીજા કોની પાસે જવાનું? તો ઓબ્વિયસલી મારી કોઈ પણ નાની મોટી મુશ્કેલીઓ આવે કે જ્યારે વ્યક્તિઓના સ્વભાવને ખાસ ટેકલ કરવાના હોય ત્યારે એમની પાસેથી ટિપ્સ લેવા જાઉં કે હવે મારે નેક્સ્ટ શું પગલું ભરવું જોઈએ. બિલકુલ બિલકુલ, ઘણું શીખવા મળે. પેરેન્ટિંગ રોલ છે એ પણ જરૂરી છે. હવે એનાથી નેક્સ્ટ આવીએ કે આપણે જન્મ, બાળપણ અને કેળવણી એની વાત કરી. હવે પછીનો એક પેરેન્ટ્સ પછીનો રોલ આવતો હોય ને તો એક ટીચરનો, એક શિક્ષકનો, કે જેના દ્વારા આપણને કંઈક શીખ મળે, કે જેના દ્વારા આપણું એક કાર્યક્ષેત્ર છે કે આપણી કારકિર્દી છે ઘડાતી હોય કે કયા ક્ષેત્રમાં આપણે આગળ વધવું, અથવા તો ક્યાંક ડિમોટિવેટ થઈએ તો જ્યારે પેરેન્ટ્સને અમુક વસ્તુ સમજાતી ન હોય ત્યારે ટીચર્સ છે એ આપણને ઉપયોગી થાય અથવા સ્કૂલ ઉપયોગી થાય. તો આપણી જર્નીમાં, આપણી સફરમાં સ્કૂલ અને ટીચર્સ છે એને કેટલો ફાળો આપ્યો છે? જો મારું પર્સનલી માનવું એવું છે કે કોઈ પણ બાળક આગળ જઈને કેવું બનશે અથવા તો એનું ચારિત્ર ખાસ કરીને કેવું રહેશે ને, એ મહત્તમ ફાળો અથવા તો એ ડિસાઈડ એની પ્રાથમિક સ્કૂલ ઉપરથી થાય છે. કે કેમ કે બાળક સમજણું થયા પછી એનો દિવસનો મોટા ભાગનો સમય સ્કૂલમાં વિતાવશે, એના શિક્ષકો વચ્ચે વિતાવશે. સ્કૂલ જે વસ્તુ એની પાસેથી માગશે અથવા તો એને શીખવશે એ જ વસ્તુ ક્યાંક ને ક્યાંક એની આદતો બનશે. અને આલું કહેવાય છે ને કે આદતો કાઢવા માટે આખી જીવન નીકળી જતું હોય છે લોકોનું, અને આદતો પાડવા માટે પણ જીવન નીકળી જતું હોય છે. તો એ જે નિર્ણાયક જે દિવસો હોય છે બાળકના, એ પ્રાથમિક સ્કૂલ પૂરું પાડે છે. તો આજે હું જે કાંઈ પણ છું, આઈધર સીએ કે તમે મને ડાન્સર તરીકે કે ક્રિએટિવ ફિલ્ડમાં મને આગળ છું એવી રીતે પરિચય આપ્યો મારો, એ સંપૂર્ણપણે મારી સ્કૂલને આભારી છે. મારું શિક્ષણ HKG LKGથી લઈને, એમ કહું તો ચાલે કે સાવ પ્લે હાઉસથી લઈને, કેમ કે ખેલાઘર પણ ત્યાં કહેવાતું, પ્લે હાઉસથી લઈને ધોરણ 9 સુધીનું મારું શિક્ષણ સિસ્ટર નિવેદિતા સ્કૂલમાં વીત્યું છે. અને ત્યાં અમને મૂલ્યલક્ષી શિક્ષણ અને બાળકનો સર્વાંગી વિકાસ થાય એની ઉપર એ લોકોએ પૂરતું ફોકસ કરેલું. માત્ર બાળક બુકવોર્મ્સ, ઓલું પુસ્તકિયું કીડું ન બની જાય અને એનો દરેક બાજુથી વિકાસ થાય ને, બાળકોને કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે એનો ખ્યાલ આવે. તો એ બધું એ લોકોએ એન્વાયરમેન્ટ અમને પૂરું પાડેલું કે જ્યાં અમે સમજી શકીએ દરેક ફિલ્ડને અને અમારા મનગમતા ફિલ્ડમાં આગળ વધી શકીએ. આગળ જતા ઉપયોગી પણ થાય કે આ મૂલ્યવર્ધી જે શિક્ષણ છે, કે જે આપણે શિક્ષણના મૂલ્યો સમજાવે છે, કે ક્યાંય પણ અટકીએ છીએ તો ઇતર પ્રવૃત્તિ છે કે એ સ્ટ્રેસ બસ્ટરનું કામ કરે છે ક્યાંક ને ક્યાંક. અને એ બધી વસ્તુ આપણે જે સીએ કરેલું છે એમાંય ક્યાંક આપણને ઉપયોગી થઈ જ હશે. તો એના વિશે પણ આપણે વાત કરીએ. પહેલાં મને હોબી કયો આપણી, કે આપણી હોબી છે એ ઘણી બધી અલગ ક્ષેત્ર છે, કારણ કે કોમર્સ, સીએ એટલે કોમર્સ થયું, અને પછી એની સાથે એક આર્ટ અને એવી હોબી કેળવવી, એ બંને અલગ દિશા થઈ ગઈ. તો આ દિશા કેમ અલગ છે? એનું બીજ પણ મારી સ્કૂલથી જ રોપાયું હતું મારામાં, અને મને પર્ટિક્યુલરલી આર્ટ્સમાં રુચિ છે એવું ત્યારે જ ઉભરી આવ્યું હતું. જ્યારે હું HKGમાં હતી ત્યારે અમારી સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન કરવામાં આવ્યું હતું કે જેમાં એક ડ્રામા હતું, કર્ણસ્ય કવચ કુંડલ દાનમ કરીને, સંસ્કૃતનું ડ્રામા હતું. તો એના માટે મારા મેડમે ત્યારે, શિક્ષક હીરા પારખું હોય છે ને, એણે ઓળખી લીધું કે આ બાળકમાં કળા નો જીવ રહેલો છે, તો આપણે એને બહાર કાઢવા માટે સ્ટેજ પ્રોવાઈડ કરીએ. અને એણે મને પ્રેરિત કરી કે તારે આ કરવું જોઈએ. હવે ઓબ્વિયસલી નાનું બાળક સંસ્કૃત તો કેમે અમુક જે શ્લોક ને એવું જાણતા હોય, પણ મિનિંગ સાથે આખું ડ્રામા ભજવવું એ એક બાળક માટે ચેલેન્જિંગ વસ્તુ છે. પણ ત્યારે મારા જે મેડમ છે, રાજેશ્રી મેડમ કરીને, એણે મને સપોર્ટ કરેલો. આખું એણે એનું અનુવાદને એ તૈયાર કરાવેલો, અને પ્લસ એવી રીતે પ્લે ગોઠવેલું કે જેથી મને સરળતા પણ રહે અને હું હસતા રમતા મજાથી એ પ્લે કરી શકું, ભજવી શકું. બસ ત્યારથી ધીરે ધીરે નાટક પ્રત્યેનો મારો પ્રેમ, અભિનય પ્રત્યેનો જાગૃત થયો, આગળ વધ્યો. પ્લસ મને સાથે સાથે ખાસ અત્યારે ડાન્સમાં રુચિ છે.
અને મેં 4 વર્ષ શીખેલા પણ છે. અને હું કહું તો મારા ડાન્સના શિક્ષણમાં અત્યારે મારી પ્રોફેશનલ કમિટમેન્ટ્સના લીધે અલ્પ વિરામ લાગ્યું છે, પૂર્ણ વિરામ નહીં. અને જલ્દીથી એ પણ હું કન્ટિન્યુ કરવા ઈચ્છીશ. અને હવેની મારી કારકિર્દી ધીરે ધીરે કોમર્સની સાથે પ્રોફેશનલ જે મારા કમિટમેન્ટ્સ છે એ તો કન્ટિન્યુ રહેશે, પણ સાથે સાથે આ ફિલ્ડમાં પણ હું આગળ વધવા ઈચ્છું છું. જી જી બિલકુલ. અને સાથે આપે કીધું કે કથક છે, ડાન્સ કરો છો, તો ક્યારેક આપણે CA માં પણ એ ઉપયોગી થયું હશે, કઈ રીતે એ પણ આપણે આગળ જાણીએ. પણ આર્ટમાંથી કોમર્સ એટલે એ આપણે ત્યારે કારકિર્દી છે એ કઈ રીતે આપણે સૂઝ્યું કે હું આર્ટનો સબ્જેક્ટ આર્ટ ગમે છે પણ તેમ છતાં મારે છે એ કોમર્સ કરવું જોઈએ અને આગળ CA છે એનું ડ્રીમ કેમ આપને સૂઝ્યું? એમાં એવું હતું કે જનરલી પહેલેથી છે ને બાળપણથી પહેલા ધોરણથી કહું, પહેલા બીજા ધોરણથી કે મારા મગજમાં બેક ઓફ ધ માઇન્ડમાં એક એવું હતું કે મારા નામની આગળ છે ને હું જ્યારે ભણીને બહાર નીકળું ને ત્યારે એક ડિગ્રી લાગવી જોઈએ. તો હવે નાના બાળકને તો ડિગ્રી એટલે ડૉક્ટરની જ ખબર હોય, એ પહેલેથી બાળપણથી તો CA એટલે શું એનું નોલેજ ના હોય. પછી ધીરે ધીરે જેમ જેમ સમજણી થતી ગઈ, જેમ મેં કીધું કે સ્કૂલે અમને ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરી કે અમે દરેક ક્ષેત્રને સમજીએ, તો ત્યારે કોમર્સ વિશેનું જ્ઞાન થતું ગયું. અને સાથે સાથે મારા ફાધરનું ડ્રીમ હતું કે મારી દીકરી આગળ જઈને CA બને એમ. તો આગળ વધીને ધીમે ધીમે મેં જાણ્યું કે આ ફિલ્ડ શું છે, એમાં કયા કયા સબ્જેક્ટ્સ આવે છે. તો પર્ટિક્યુલરલી ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, ઓડિટ, એ બધા વિષયોને જાણ્યા ત્યારે એમ થયું કે ના, આ તો રસનો વિષય છે, કરવા જવું ખરું એમ. તો ત્યારથી એમનું સપનું એ મારું સપનું બન્યું અને આગળ ડિગ્રી લાગી CA. અને જે વાત તમે પૂછી કે આર્ટ્સમાંથી કોમર્સ શા માટે, તો ત્યારે મેં મારી જાતને એક વચન આપેલું કે હું ભલે કોમર્સ ચૂઝ કરું છું તો મારે ભણતર એનું લેવાનું થશે, પણ ક્યારેય હું કલાથી વિરક્ત નહીં થાઉં, ક્યારેય એને નહીં મૂકું એમ. ડાન્સ પણ સાથે સાથે ચાલુ છે, ઘણી બધી જગ્યાએ હું પરફોર્મન્સ આપવા પણ અત્યારે જાઉં છું. ખાલી મેં પહેલાં કીધું એમ કે શિક્ષણ લેવામાં અલ્પવિરામ લાગ્યું છે, ડાન્સમાં નહીં. તો સાથે સાથે બસ એ પ્રવૃત્તિ પણ ચાલુ છે, તો બંને એક સાથે મેનેજેબલ છે. ના, એટલે એ મેન્ટલ થેરાપી છે આપણી કે જેના લીધે આપણે એ સર્વાઈવ કરી શકીએ. પ્રોફેશનલમાં ક્યાંક પણ આપણે અટવાઈએ પ્રોફેશનમાં તો એ ક્યાંક આપણને હીલ કરવા માટે હોબી જરૂરી છે. સ્ટ્રેસ બસ્ટર છે. બિલકુલ, હીલ કરવા માટે હોબીની જરૂરિયાત પડવાની છે. પણ આ સાથે હવે CA માટે આપણે વાત કરી તો આપના ફાધરનો એ સ્વપ્ન હતું ને આપે પૂરું કર્યું, તો સ્વપ્ન છે એટલે ક્યારેક પેરેન્ટ્સ છે એ માર્ગદર્શન આપે, આપણને 4 રસ્તા બતાવે છે, પછી આપણે 4માંથી કયો રસ્તો પસંદ કરવો એ આપણે આપણી સૂઝબૂઝ ઉપર છે. અને એના પર ચાલવું, પાછું એને આપણે સિદ્ધ કરવું, એને આપણે નિરાશ ન કરીએ, એ પણ બહુ જ અલગ વસ્તુ છે. યસ, આપણી માટે જવાબદારી આવી જાય છે કે જે એને આપણા માટે સપનું જોયું હતું એ કંઈક કોન્ફિડન્સથી જોયું હશે, કંઈક આત્મવિશ્વાસ હશે એને કે મારી ડોટર કે મારો સન છે એ કરી લેશે. હા, એટલે જ મેં કહ્યું ને સાથે કે એમનું સપનું એ મેં મારું સપનું બનાવ્યું. કેમ કે બે અલગ વસ્તુ છે. હું કોકના માટે આ પર્ટિક્યુલર ડિગ્રી લઉં છું અને હું મારા માટે લઉં છું. ઇફ તમે પોતાના માટે જ્યારે કોઈ વસ્તુ નિર્ણય કરી લ્યો છો કે ઠાની લ્યો છો કે મારે આ કરવું જ છે, તો બસ એ હિમાલય તરત સર થઈ જતો હોય છે. ઓલું તમને ક્યાંક ને ક્યાંક તમે હમણાં જણાવ્યું એમ જવાબદારી ફીલ થાય છે કે બોજ ફીલ થાય છે કે અરે આ મારે કરવું પડે છે, અને ઓલું આપણે કરીએ છીએ. એ બંને તફાવત એમાં. ના, બિલકુલ. પણ આપણને એક રસ્તો દેખાડે છે પેરેન્ટ્સ, તો એમાં હવે CA છે, આપે 12th પછી કઈ રીતે CA ની કારકિર્દી લઈ શકાય. અને ઘણા મિત્રોને ખ્યાલ પણ નહીં હોય, અને જો ખ્યાલ હશે તો એને વધુ ડેપ્થમાં ખબર પડશે કે CA છે કઈ રીતે, કયા કયા પગથિયા એના હોય, કયા કયા સ્ટેપ હોય કે જેનાથી CA થઈ શકાય, અને કેવી રીતે. અત્યારે તો જનરલી બોર્ડની એક્ઝામ હોય છે અને 10th 12th બોર્ડ હોય, એટલે 12th બોર્ડ પછી એને બધું પસંદગી કરવાની હોય છે કે કયા જગ્યાએ એને આગળ વધવું. તો એના માટે થોડું માર્ગદર્શન આપો કે CA છે એ કઈ રીતે પસંદ કરવું, એ પસંદ કરવા માટે કઈ પહેલાં તો એને એટલી હોશ હોવી જોઈએ કે આટલા માટે મારે CA કરવું જોઈએ, નહીં કે બધા કરે છે, એક ક્રેઝ હોય છે કે મારી ફ્રેન્ડ કરે છે કે મારો ફ્રેન્ડ કરે છે તો હું CA કરી લઉં. જનરલી એવા સંજોગોમાં છે ને CA આગળ જતા કપરું બની જતું હોય છે ને સેકન્ડ થોટ તમને ગીવ અપ કરી દેવાનો આવતો હોય છે. એટલે જ્યારે ખરેખર દિલથી તમને ઈચ્છા હોય ને ત્યારે જ CA ચૂઝ કરવાનું, અને ત્યારે પૂરું પણ થઈ જશે, એની ગેરંટી હું આપું છું. ઓકે, હવે CA આપે કીધું કે શરૂ કરી દેવાનું, પણ શરૂ કઈ રીતે કરવાનું? CA જનરલી બધા
ટ્વેલ્થની એક્ઝામ પાસ કર્યા પછી ચૂઝ કરતા હોય છે. પણ બીજો એક રસ્તો એ પણ છે કે તમે અત્યારે BBA કે BCom કોઈ ચાલુ કરી દીધો છે બેચલર ડિગ્રીનો કોર્સ, તો એ કર્યા પછી પણ ડાયરેક્ટ એન્ટ્રી રૂટ છે કે જે તમે સીધું ઇન્ટરમીડિયેટથી ચાલુ કરી શકો છો. અને ઇફ તમે 12th પછી તરત જ જોડાવ છો આ કોર્સમાં તો તમારે સૌથી પહેલાં ફાઉન્ડેશનની એક્ઝામ આપવી પડે છે. અમારા વખતે એ CPTની હતી કે જે સંપૂર્ણ ઓબ્જેક્ટિવ એક્ઝામ રહેલી. હવે અત્યારે ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ મતલબ ડિસ્ક્રિપ્ટિવ અને MCQ બંને પૂછાય છે. એટલે ફાઉન્ડેશન ક્લિયર થાય એટલે પછી બાળક ઇન્ટરમીડિયેટમાં એન્ટર કરી શકે. ઇન્ટરમીડિયેટ ગ્રુપ 1 ગ્રુપ 2 બે હોય છે. અત્યારે બંને ગ્રુપમાં 3 સબ્જેક્ટ થઈ ગયા છે, જે અમારા વખતે 4 હતા. હમણાંથી જ નવો કોર્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. અને એ બંને ગ્રુપ ક્લિયર થાય પછી આર્ટિકલશીપ ચાલુ થાય, જે આપણે જનરલી ડોક્ટરની ભાષામાં કહીએ તો એ લોકો ઇન્ટર્નશીપ કરતા હોય છે, બીજા કોઈ ડોક્ટરની અંડર રહીને ટ્રેનિંગ લેતા હોય છે. એ જ વસ્તુ કોઈ પણ CAની અંડરમાં રહીને તમે તાલીમ મેળવો છો કે પ્રેક્ટિકલ ઇન્સાઇટ્સ મેળવો છો, એના માટે આર્ટિકલશીપ એ લોકોએ મતલબ ગોઠવવામાં આવેલી છે. અને એના 2 વર્ષ કમ્પ્લીટ થાય પછી CA ફાઇનલ ગ્રુપ 1, CA ફાઇનલ ગ્રુપ 2, અને એમાં પણ વળી પાછા ટૂંકમાં ટોટલ 6 અને 3 સબ્જેક્ટ એવી રીતે હોય છે. હવે આપની જર્ની દરમિયાન એવું તો નથી કે દરેક વ્યક્તિ છે એ સફળતાથી પાર કરી શકે, બરાબર? અને આપે ક્યાંક કંઈક ને કંઈક જગ્યાએ ક્યાંક સ્ટેપ એવા છે એ મિસ કરી ગયા હશો, અથવા તો એવું થયું હશે કે પ્રયત્ન કરવો છોડવો નથી, બરાબર? એટલે એક વખતમાં એટેમ્પ્ટ કરવું જરૂર નથી કે એક એટેમ્પ્ટમાં જ પાસ થઈ જઈએ. તો આપને ક્યાં સંઘર્ષો અને સમસ્યાઓ નડી, અથવા તો એમાં આપે કેમ પસાર કર્યું? મારું CPT ફર્સ્ટ ટ્રાય ક્લિયર થઈ ગયેલું. ઇન્ટર ગ્રુપ 1 પણ નિર્વિઘ્ને ક્લિયર થઈ ગયેલું. અમારે વખતે એવું હતું કે આઈધર ઓફ ધ ગ્રુપ ક્લિયર કર્યા પછી તમે આર્ટિકલશીપ જોઈન કરી શકો, પછી બીજું ગ્રુપ તમે એની સાથે સાથે ક્લિયર કરી શકો, જે અત્યારે મેં કીધું એ પ્રમાણે ચેન્જ થયેલું છે કે બંને ક્લિયર કર્યા પછી જ જોઈન થાય. તો મારું ફર્સ્ટ ગ્રુપ ક્લિયર થઈ ગયું હતું એટલે મેં આર્ટિકલશીપ જોઈન કરી દીધી હતી. હવે મારી પાસે ચેલેન્જ એ હતી સૌથી પહેલાં તો કે મારે આર્ટિકલશીપ એટલે ઓફિસના ટાઈમિંગની સાથે સાથે સ્ટડીના ટાઈમિંગ મેચ કરવાના હતા. અત્યાર સુધી શું હતું કે મારું પૂરેપૂરું ફોકસ, મારો સંપૂર્ણ સમય માત્ર ને માત્ર ભણવા પર કેન્દ્રિત હતો. હવે તમારે ઓફિસેથી આવીને ત્યાંના જે તમારા મેન્ટલ બેગેજીસ છે એ સાઈડમાં મૂકીને પાછું તમારે બુક્સ હાથમાં પકડવાની છે અને પ્રિપેરેશન કરવાની છે. તો સૌથી મોટી ચેલેન્જ તો જનરલી બાળકોને એ જ આવતી હોય છે કે સાથે સાથે સ્ટડી નથી થતું હતું. પણ ધીરે ધીરે એ આદત કેળવાઈ, કેમ કે પહેલેથી જ મને ભણવાનો ને એનો થોડુંક મતલબ મારું અપબ્રિંગિંગ એવા કલ્ચરમાંથી થયેલું છે કે જેમાં તમને ભણવા માટે વધારે પ્રોત્સાહિત કરવામાં આવે. ફેમિલીમાં પણ બધા એજ્યુકેટેડ છે અને એજ્યુકેશનમાં ખૂબ માને પણ છે. તો ત્યારથી જ મને ભણવાની આદત ખરી અને કાઇન્ડ ઓફ કહીએ કે શોખ પણ ખરો એમ. તો એ વાંધો તો ના આવ્યો, એ પગથિયું ક્લિયર થયું. પણ જ્યારે ચેલેન્જ એ આવી કે ત્યારે 2020માં આપણે COVID-19 નું જે લોકડાઉન લાગેલું, હવે એ આખું વર્ષ અમારી પરીક્ષા લેવાયેલી નથી, કેમ કે ઓબ્વિયસલી આખા દેશભરમાં જ્યારે લોકડાઉન હતું તો પરીક્ષા લેવી શક્ય નથી. નેક્સ્ટ ડિસેમ્બરમાં લેવાઈ, જ્યારે મેં રજિસ્ટર પણ કરાવેલું એક્ઝામ પ્રત્યે, ત્યારે ઘરમાં પેરેન્ટ્સને કોરોના થયેલો, તો હું મારું ફોકસ ભણવામાંથી ત્યાં શિફ્ટ કરવું પડેલું અને વાંચવા માટેના મને ખાલી 5 કે 6 દિવસો મળેલા. એટલે એ અટેમ્પ્ટ મારી નેગેટિવ રિઝલ્ટવાળી રહી. નેક્સ્ટ અટેમ્પ્ટમાં મને પોતાને કોવિડ થયેલો અને મારે એક્ઝામમાં બેસવાનું હતું વીક પછી. તો એ અટેમ્પ્ટ મારી નેગેટિવ રહી. હવે આજે સમય પાસ થતો ગયો ને એણે મારા મગજમાં ધીરે ધીરે બર્ડન અને પ્રેશર આપણે કહીએ એનો વધારો કર્યો કે હવે શું થશે, આટલો સમય ઓલરેડી પાસ થઈ ગયો છે, આ ક્લિયર કરીએ તો તમે ફાઇનલના ગ્રુપની તૈયારી ચાલુ કરી શકો, કે જે એ થઈ શકતી નથી. ત્યારે સંપૂર્ણપણે હતાશ થઈ ગઈ, નિરાશ થઈ ગઈ કે હવે શું થશે એમ. જ્યારે મારા જીવનમાં મેં પહેલેથી જ્યારે CA બનવાનું નક્કી કર્યું મેમ, ત્યારે જ એવું નક્કી કર્યું હતું કે હું પ્લાન બી નહીં રાખું. બનવું છે તો આજ બનવું છે, ગમે એટલો સમય લાગે પણ કરવું છે. હું જો મારા પ્રયત્ન પ્રત્યે પ્રામાણિક રહીશ તો પછી મારી સાથે ખોટું નહીં થાય એ ઈશ્વર જોશે. એટલે એ વસ્તુ પકડી તો રાખી હતી, પણ હવે આગળ કેમ વધવું એનો કોઈ રસ્તો નહોતો. એ સમયે મારા જીવનમાં
મારી સાથે આર્ટિકલશિપ કરતા કેટલાક મિત્રોની એન્ટ્રી થઈ કે જેમણે મારો હાથ ઝાલ્યો કે ના અમે બધા સાથે છીએ, તું સીએ થઈ જઈશ. અને ત્યારે હું કહું ને કે આપણે જે અર્જુનના જીવનમાં જ્યારે આવી દુવિધા આવી ગયેલી ને ભગવાન શ્રી કૃષ્ણે એને જે માર્ગ બતાવ્યો હતો એ કામ મારા મિત્રોએ ત્યારે કરેલું અને એ લોકોએ મોટિવેશન પૂરું પાડ્યું. અને આજના જમાનામાં છે ને હું ઘણીવાર જોઉં છું કે એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડને કે તમારા કલીગને પણ કોમ્પિટિશન તરીકે જોવે, કોમ્પિટિટર તરીકે જોવે છે કે આ પહેલાં ક્લિયર ન થવું જોઈએ, પહેલાં મારે. ત્યારે મારી સાથેના બધા વ્યક્તિઓએ એકબીજાનો હાથ પકડી અને બધા સાથે ક્લિયર થયા. તો બસ નેક્સ્ટ અટેમ્પ આવી અને મને સાથે સાથે ફોનમાં અમે રિવિઝન કરતા અથવા તો આર્ટિકલશિપના અમારા જે પર્સનલ અનુભવો છે, જેમ કે હું કોઈ બીજી કંપની હેન્ડલ કરતું હોય, પર્ટિક્યુલર ફ્રેન્ડ છે એ બીજી કંપની, એકબીજા સાથે ડિસ્કસ કરતા, જેથી અમને એક્ઝામમાં પણ એ ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિકલ ઇન્સાઇટ જેટલા વધારે હોય એટલે તમે એકેડેમિક ફિલ્ડમાં વધારે સારી રીતે આગળ વધી શકો. એ ડિસ્કશન કરતાં કરતાં મારું સેકન્ડ ગ્રુપ કે જે મારા માટે મારી આ જર્નીનું સૌથી મોટું સ્પીડ બ્રેકર બની ગયું હતું એ પાર પડી ગયું. વેરી નાઇસ. આપણે જે કારકિર્દી વિશે વાત કરી કે સીએ છે એમાં આટલા અંતરાયો આવ્યા, એટલે મને એક બહુ સાંભળતા ગમ્યું કે ફેલિયર છે એનાથી એક ડિમોટિવેટ નથી થઈ જવાતું. અને ડિમોટિવેટ થઈ જવાય તો પણ પાછા એટલે કે ને પડીએ તો પાછા ઊભા થઈ જવાના છીએ આપણે. એટલે દર્શક મિત્રો, યુવા મિત્રો, આપ જો કારકિર્દી વિશે અને કારકિર્દી વિશેષમાં જો વધુ જાણવા માંગીએ છીએ આપણે રુદ્રી પાસેથી કે એમણે કારકિર્દી દરમિયાન આ સીએ દરમિયાન આપને પણ ફેલિયર આવી છે, બરોબર રુદ્રી? એટલે દરેકની લાઈફમાં કંઈક ને કંઈક ફેલિયર આવતું હોય છે, પણ એનાથી આપણે ડિમોટિવેટ ન થઈ અને આપણે એક મોટિવેશન આપી શકીએ. ઓલું જે કહેવાય છે ને કે જે ચડે એ પડે ને પડે એ ચડે, બિલકુલ એ એકબીજાના પૂરક છે. હંમેશા જો લાઈફ આમ જ ચાલવાની છે, કોઈ દિવસ આમ કે આમ થવાની જ નથી, ઉપર નીચે થવાની જ નથી, તો તમારો પર્સનલ ગ્રોથ કઈ રીતે થશે કે તમને નવી શીખ કઈ રીતે મળશે, જાણવા કઈ રીતે મળશે? આજે મારી ફેલિયર્સ આવી તો એને લીધે મને સ્ટડીમાં તો ઓબ્વિયસલી નવા ઇન્સાઇટ્સ મળ્યા હોય કે મેં લાસ્ટ ટાઈમ આ ભૂલ કરેલી તો હવે હું આ સુધારીશ કે આ સુધારીશ, પણ એ બધી વસ્તુઓ પચાવવી કઈ રીતે? કેમ કે આપણે એક સોસાયટીમાં રહીએ છીએ. જ્યારે તમને સામેવાળું વ્યક્તિ આવીને પૂછે કે બેટા હજી ક્લિયર નથી થયું, અમારી સામે પેલી છોકરી રહે છે ને એને તો ફર્સ્ટ ટાઈમમાં થઈ ગયેલું, એ જે પ્રેશર તમને મગજમાં ફીલ થાય, ભલે અત્યારે હું સહજતાથી બોલી ગઈ પણ જ્યારે આ વસ્તુ ફેસ કરવાની આવે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યાર્થીને, ત્યારે એ વિદ્યાર્થી માટે બહુ હર્ટફુલ વસ્તુ હોય છે. તો ખાસ જે કોઈ પણ વિદ્યાર્થીઓ સિવાયના દર્શક મિત્રો જોવે છે એને વિનંતી કે કોઈ પણ વિદ્યાર્થીને આ રીતે પ્રેશર ના આપવું, કેમ કે ઘણા મારી નજર સમક્ષ એવા કિસ્સાઓ પણ બનેલા છે કે લોકો પછી ડિપ્રેશન, એન્ઝાયટી એમાં પણ સરી પડતા હોય છે. અને રુદ્રીએ જેમ કીધું એ રીતે મારી પણ એક વિનંતી કે લોકો તો એ રીતે ના ડિમોટિવેટ કરે, પણ જે સીએ કરી રહ્યા છે અથવા તો કોઈ પણ કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે, સ્ટુડન્ટ્સ છે, વિદ્યાર્થીઓ છે કે કોઈ પણ ક્ષેત્રે, તો એ પણ ડિમોટિવેટી ન થાય. બિકોઝ અંદર જ આપણી અંદર છે કે જ્યાં સુધી આપણે ફેલિયર મળશે પણ જ્યાં સુધી આપણે એની કોશિશ, એના પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આપણે એમાં પાસ નહીં થઈએ. એટલે ફેલિયર મળે તો એનાથી ગભરાવાની જરૂર નથી. એક વખત તો મળશે પણ ફેલિયર નથી હોતું, એ નિષ્ફળતા ક્યારેય હોતી જ નથી, આપણને શીખવા મળે છે. એક જગ્યાએ મેં વાંચેલું હતું કે ક્યારેય વ્યક્તિ છે ને એ જીતતો કે હારતો નથી, એ બસ શીખે છે. એટલે આપણે આપણી જીત માની લઈએ છીએ પણ એમાં પણ કંઈક શીખવા મળ્યું છે અને હારમાંથી પણ કંઈક શીખી અને આગળ જીતવા માટે પાછું જવાનું છે. એટલે ફેલિયર છે એને ફેલિયર ન લેતા એક વધુ એક પ્રયત્ન એ સ્વરૂપે આપણે લઈએ તો વધુ એક એપ્રોપ્રિએટ ગણાશે. એટલે ઓલું પણ કહેવાય છે ને, ક્યારેય કોઈ પણ વસ્તુ તમે જ્યારે બીજી વાર શરૂ કરો છો ને ત્યારે ઝીરોથી નથી કરતા હોતા, તમે હંમેશા કંઈક લઈને કે કંઈક શીખીને જ આગળ વધો છો. એટલે જ્યારે તમારું રિઝલ્ટ નેગેટિવ આવે ત્યારે એવું ન માનવું કે હું ફેલ થયો છું, મને કંઈક નવું શીખવાની નવી તક મળી છે અને એ મારા એક્સપિરિયન્સમાં, અનુભવમાં ઓબ્વિયસલી વધારો કરશે જ. કે તમે બીજા વ્યક્તિએ કે જે એકવારમાં ક્લિયર થયું છે, તમે એ જ વસ્તુ માટે ઝાઝો સમય ફાળવ્યો છે, તમારી પાસે એના કરતાં વધારે એક્સપિરિયન્સ છે, એવું માનીને આગળ વધશો તો 100% તમને સફળતા મળશે જ. જી. હવે રુદ્રી, આપણે છે ને સ્ટુડન્ટ્સને બધાને મોટિવેટ બહુ કરી દીધા, પણ હવે એના માટે સરખો પ્લાન, એનું પ્લોટિંગ સરખું હોવું જોઈએ કે પ્લાન વગર બધું નકામું છે. તો સરખું પ્લાનિંગ થાય તો એ કઈ રીતે આપે પ્લાન કર્યું અને અહીંયા સુધી પહોંચ્યા
અને વિદ્યાર્થી મિત્રો કઈ રીતે પ્લાન કરવું જોઈએ કે જેના કારણે એ ત્યાં સુધી થોડા સફળ થઈ શકે અને પ્રયત્નો છે એ કરી શકે? જી બિલકુલ. જનરલી વિદ્યાર્થીઓની એક એવી ટેવ હોય છે, જે મારામાં પણ હતી, કે જે પહેલાં નાના ચેપ્ટર્સ હોય ને એ પહેલાં કમ્પ્લીટ કરશે કે ચલો પોતાને માનસિક શાંતિ રહે કે ચલો મેં આટલો બધો કોર્સ કમ્પ્લીટ કરી નાખ્યો, 10 ચેપ્ટર થઈ ગયા, સારું છે. નહીં, એવું જનરલી ના કરવું જોઈએ. મતલબ હું એવું નથી કહેતી કે સૌથી પહેલાં મોટા ચેપ્ટર્સ ઉપાડો. તમે પાસ્ટ પેપર અને ટ્રેન્ડ જોવો, જે ચેપ્ટર ઝાઝી વાર પૂછાય છે કે જે ચેપ્ટરનું માર્કનું વેઇટેજ વધારે છે એ પ્રમાણે પ્રિપેરેશન કરો. કે જે હવે તો સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી બધી જગ્યાએથી ABC એનાલિસિસ પણ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે કે આ ચેપ્ટર્સ છે તો એ કેટેગરીના છે કે એ તો પૂછાશે જ, બી કેટેગરીના છે તો એ અલ્ટરનેટ અટેમ્પ્ટ્સમાં પૂછાતા હોય છે. પણ ક્યારેય એવું ન માનવું કે સી કેટેગરીના એનો મતલબ એવો નથી કે હું છોડીને જઈશ. ઓબ્વિયસલી કરવાના. આ હું ખાલી પ્રાયોરિટીઝ નક્કી કરું છું કે પહેલી પ્રાયોરિટી તમારી આ ચેપ્ટરને હોવી જોઈએ, બીજી બી કેટેગરીને અને ત્રીજી પ્રાયોરિટી સી કેટેગરીને. અને એ જે ચેપ્ટર છે સી કેટેગરીના તો તમે એવી રીતે કરો કે 1 કે 2 વાર કરો, પણ પછી છેલ્લે એક્ઝામના આગલે દિવસે તમે ન વાંચો તો પણ ચાલે. કે જે તમે પહેલી 2 વાર કરેલા હોય તો એનું ક્યાંક ને ક્યાંક તમને એટ ધેટ ટાઈમ રિકોલ થઈ જતું હોય છે જનરલી. કેમ કે નાના ચેપ્ટર્સ છે તો યાદ રાખવા પણ ઇઝી હોય છે. પણ પહેલા 2 જે છે એ મહત્વના પણ છે, થોડા કહી શકો કે અટપટા પણ છે, તો એવા ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. અને ખાસ પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ છે એને તમારા મિત્ર બનાવીને ચાલવા જોઈએ. હું મારો અનુભવ કહું તો મને થિયરી સબ્જેક્ટ્સ પ્રત્યે વધારે પ્રેમ, પણ જનરલી તમે 10th 12th બોર્ડ લ્યો કે પછી CAની કે કોઈ પણ પરીક્ષા લ્યો તો એમાં થિયરી સબ્જેક્ટ્સ કે જે ભાષાના વિષયો હોય છે જનરલી, એમાં એ લોકો પાસે માર્ક્સ કટ કરવાનો સ્કોપ વધારે હોય છે. એ લોકો એવું રીઝન દઈ શકે કે તમે આ વસ્તુ લખતા ચૂકી ગયા કે ભાષા, જેમ કે પર્ટિક્યુલરલી હું 10th 12th બોર્ડની વાત કરું તો ભાષામાં એ લોકો કહેશે તમે આ અક્ષર તમારા પ્રોપર નથી કે એ રીતે તમારા માર્ક્સ કટ થઈ શકે. પણ પ્રેક્ટિકલમાં ક્યારેય એવો સ્કોપ હોતો જ નથી. તમે સાચો ગણી આવ્યા છો દાખલો તો ઓબ્વિયસલી તમને એના માર્ક્સ મળવાના જ છે. એટલે હંમેશા માર્ક્સ સ્કોર કરવા માટે તમે કોઈ એક પ્રેક્ટિકલ સબ્જેક્ટને તમારો મિત્ર બનાવીને ચાલો અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ ગણીને કરો. કોઈ ઘણા વિદ્યાર્થીઓની એવી આદત હોય છે કે એ લોકો વાંચી જતા હોય છે. વાંચવાનું નહીં, તમારી પાસે સમય નથી, બટ ઓબ્વિયસ છે કે તમે આવડો મોટો પ્રોફેશનલ કોર્સ લઈને બેઠા છો, સમુદ્ર જેવડો કોર્સ તમને ફીલ થતો હોય, ગ્લાસ જેટલું પૂછાતું હોય ત્યારે તમારી પાસે સમય નથી એવા એક્સક્યુઝ તમારું બ્રેઇન તમને આપતું હોય. પણ જનરલી તમે એક આદત કેળવો કે તમે જ્યાં ક્વેશ્ચન છે ત્યાં બાજુમાં ને બાજુમાં એ દાખલો ગણો. એક્ઝામના આગલે દિવસે ખાલી કેલ્ક્યુલેટરમાં ગણીને ચાલો, પણ ગણો, ક્યારેય વાંચી ન જાઓ. એને લીધે શું થશે કે જે ભૂલ તમારી એક્ઝામમાં થવાની છે એ અત્યારે જ થઈ જશે. એટલે ત્યારે એ ભૂલ થવાની શક્યતાઓ બહુ ઘટી જતી હોય છે. અને જે થિયરી સબ્જેક્ટ્સ છે એમાં મેં એક વસ્તુ રેન્કર પાસેથી એનો જે વિડીયો આવી રીતે પોડકાસ્ટ આવેલો એવું મેં જોયું હતું અને એમાંથી ટિપ્સ મને મળેલી છે કે કલર પેનનો ઉપયોગ કરતા જાઓ અને એવી રીતે કરો. ફોર એક્ઝામ્પલ હું ઓડિટનું ઉદાહરણ આપું તો એમાં પ્રોફેશનલ એથિક્સ આવે છે કે કોઈ એક CA શું કરી શકે, શું ના કરી શકે. તો જે ના કરી શકે એવી બાબતો છે એ એણે ગુલાબી પેનથી હાઇલાઇટ કરેલી અને કરી શકે એવી છે એ ગ્રીન પેનથી. એટલે થશે કેવું કે એની પિક્ટોરિયલ મેમરીઝ તમારા બ્રેઇનમાં બિલ્ડ થયેલી રહેશે. એટલે જે તે સમયે તમને એ વસ્તુ યાદ નહીં આવે કે આ કરી શકાય ન કરી શકાય, પણ તમને એ કલર યાદ આવશે કે આમાં તો મેં પિંક કલર જોયેલો. તો એ વસ્તુ પણ આગળ તમને સારી એવી હેલ્પફુલ. આવી નાની નાની બાબતો હોય છે કે જે તમે ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં અપનાવો તો ઇઝી રહેતું હોય છે આવી કોમ્પિટિટિવ કોર્સીસને ક્રેક કરવું. અને બીજી એક ટિપ્સ હું આપું કે જે મેં મારી રીતે ડેવલપ કરેલી, કે કોઈ પણ ક્વેશ્ચન તમે યાદ કરો છો કે તમને એવું લાગે છે કે અટપટો છે, યાદ નહીં રહે, તો તમે એનું નાનકડું ડૂડલ આર્ટ કે કાર્ટૂન જેવું બાજુમાં ડ્રો કરીને ચાલો. તો તમને ત્યારે એ સ્ટોરી તમને યાદ આવશે કે મેં આવું ડ્રો કરેલું, તો એના ઉપરથી આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે. એને લીધે શું થશે કે તમારું બ્રેઇન પણ રિફ્રેશ થશે કે સાથે તમે કંઈક ડ્રો કરો છો કે એવું બોજો ફીલ નહીં થાય વાંચતી વખતે. બીજી વાર ઉપાડશો ત્યારે તમને જોઈને થોડુંક હસવું આવશે કે વાહ સરસ છે, અને યાદ પણ સારી રીતે આવશે. તો આવી કંઈક નાની મોટી આર્ટ રિલેટેડ ટેકનિક અપનાવતા જાઓ કે જેથી કરીને વિષયો તમે સરસ રીતે યાદ પણ રાખી શકો.
ઘણી વખત એવું થાય છે કે સીએ છે એ અધૂરું છોડી દે છે કે ભાઈ મારું ઇટ્સ નોટ માય કપ ઓફ ટી, કે મારું એ નહીં થઈ શકે, મારાથી નહીં થાય. તો એવા ડિમોટિવેશન વખતે શું કરવું? આપની લાઈફમાં પણ એવું આવ્યું હશે કે હવે મારાથી આ વસ્તુ એકવાર આમ થાય એટલે એમ થઈ કે બીજા બધા આપણને પાછા એવી રીતે કહેતા હોય, અથવા તો આપણી અંદર એક કોન્ફિડન્સ ડાઉન થઈ જાય. તો ત્યારે આપણે એમ લાગે કે આપણે જે કરીએ છીએ, જેમ કે પેપર આપણે ભરતા હોઈએ અથવા કોઈ પણ પ્રિપેરેશન કરતા હોય, એમ થાય મારી કદાચ અહીંયા કંઈક રોંગ મેથડ થવી જોઈએ અથવા થઈ હોવી જોઈએ. તો એમાં કેવી રીતે આપણે કરેક્શન લાવી શકીએ કે સ્ટુડન્ટ જે આપણે અત્યારે મિત્રો સાંભળી રહ્યા છે એને કેમ કરેક્ટ કરવું? એના માટે મેં જ્યારે મારો આ ફેઝ ચાલતો હતો અસફળતાવાળો અથવા તો ડાઉનફોલ વાળો, તો ત્યારે એક વસ્તુ અપનાવેલી જે મારા ફાધરે પણ મને ભાર દઈને સૂચવેલી, અને મારી જે બીજી શાળા, મેં કહેલું કે HKGથી ધોરણ 9 મેં સિસ્ટર નિવેદિતામાં કરેલું, અને ધોરણ 10થી ધોરણ 12 GK ધોળકિયા સ્કૂલમાં અમે અભ્યાસ કરેલો. ત્યાં એક સરસ પદ્ધતિ એ લોકો વાપરતા વિદ્યાર્થીઓ માટે કે સતત પરીક્ષાઓ લેતા, ચેપ્ટર વાઇઝ લેશે, વીકલી ટેસ્ટ લેશે, પછી 25% કોર્સની, પછી 50%, પછી 75% અને પછી આખી. એટલે જ્યારે ખરેખર એક્ઝામ આવશે ને ત્યારે એક્ઝામનો ભય જ વયો જશે. એટલે જે તમે મને પૂછ્યું કે એકવાર પેપર લખ્યા પછી કે 1-2 વાર અસફળ થયા પછી તમને એમ થાય છે કે હવે હું આમાં શું ચેન્જીસ લાવું, તો હવે મતલબ અત્યારના જમાનામાં અત્યારની માર્કેટમાં ઘણી બધી ટેસ્ટ સિરીઝ ને એવું અવેલેબલ હોય છે. તો કોઈ એક ટેસ્ટ સિરીઝ લેવી જોઈએ, અથવા તો ઇન્સ્ટિટ્યૂટ પોતે પણ લેતી હોય છે મોક ટેસ્ટ. જો તમને એવું લાગે છે કે હું ચેપ્ટર વાઇઝ આપી શકું એમ નથી, મારી પાસે એટલો સમય નથી, તો ઇન્સ્ટિટ્યૂટ જે લે છે એ 1-2 મોક ટેસ્ટ આપવી જોઈએ, જેથી તમને પરીક્ષા પદ્ધતિથી તમે પરિચિત થાવ અને તમને પોતાને કોન્ફિડન્સ વધે. ચાલો એ પેપર લખ્યા પછી તમે બીજું લખશો ને તો તમારો ડર એટલો ઓછો થઈ ગયો હશે પરીક્ષા પ્રત્યેનો અને મને નહીં આવડે એ પ્રત્યેનો. કેમ કે વિદ્યાર્થીના મગજમાં છે ને સતત એવું ચાલતું હોય છે કે મને નથી યાદ, મને નથી યાદ. પણ જ્યારે તમે લખવા બેસો છો અને ખરેખર તમને યાદ આવી જાય છે ને, એ વસ્તુ તમને આગળ બીજા પેપર માટે કોન્ફિડન્સ પૂરો પાડે છે કે ના તો મને યાદ આવી જાય છે. તો મારું માનવું અને મારો સુઝાવ એવો છે કે પેપર લખવા જોઈએ. ભલે તમે એક મોક ટેસ્ટ સિરીઝ આપો કે 2, તમારા ઉપર આધાર રાખે છે કેવો સમય છે, પણ એટલીસ્ટ એકાદ વાર તો દેવા જોઈએ. હવે અમુક વિદ્યાર્થી મિત્રો છે ને એ ક્યારેક એમ હોય કે કારકિર્દી છે, આપણે વાંચીએ છીએ, પરીક્ષા આપીએ છીએ, પણ એ રેગ્યુલારિટીમાં હોવી જોઈએ, કન્સિસ્ટન્સી હોવી જોઈએ, જેમ કે એક હેબિટ હોવી જોઈએ, સ્ટડી હેબિટ. જેમ કે તો એક ઇન્ટેન્સિવ સ્ટડી હેબિટ પાડવા માટે કેવી રીતે પ્રયત્નો કરવા જોઈએ? સ્ટડી હેબિટ એટલે હું એમ પણ નથી કહેતી કે તમે દુનિયાથી વિરક્ત થઈને એક જગ્યાએ બેસી જાઓ, તમારો રૂમ બંધ કરી લો અને 24/7 બસ વાંચ્યા જ કરો. હાર્ડવર્કની બદલે સ્માર્ટ વર્ક તરફ હવે આખી જ્યારે દુનિયા વળે છે ત્યારે આપણે પણ એ અપનાવવું જોઈએ. અને તમારા સ્ટડી શેડ્યુલમાં જો તમે નાના નાના બ્રેક્સને ઇન્ક્લુડ કરશો તો એ વધારે ને વધારે ટાયરિંગ નહીં રહે અને તમને આગળ જે ભણવાનું છે આગળના કલાકોમાં એ પણ વધારે ઇઝી રહેશે. અને બને ત્યાં સુધી સવારનો સમય જનરલી લોકો એકદમ ફ્રેશ હોય, હજી તમે સરસ મજાની નીંદર પૂરી કરીને ઉઠ્યા હો, તો ત્યારે કોઈ પણ વિષય કે જે તમને નથી ગમતો કે જેમાં તમને ઓછા માર્ક આવે છે એવા વિષયને પહેલાં લેવો જોઈએ અને પછી બાકીના વિષયોને તમારે એક ધારું અથવા તો એક સરખું વેઇટેજ આપવું જોઈએ. ઘણા વિદ્યાર્થી શું કરશે કે એને કોઈ પ્રેક્ટિકલ સબ્જેક્ટ ગમે છે તો એનું પૂરેપૂરું ફોકસ એમાં જ આપશે, 100% પ્રિપેરેશન એની જ કરશે, એટલે એને ભણવાની પણ મજા જ આવ્યા રાખશે. પણ એક્ઝામમાં શું થશે કે જે તમને નથી ગમતો સબ્જેક્ટ એ તમને ત્યાં નડ્યા જ કરશે. તો તમે તમારું શેડ્યુલ એવી રીતે બનાવો, હેબિટ જ એવી કેળવો. ફોર એક્ઝામ્પલ ઓડિટ સબ્જેક્ટ છે કે એમાં લોકોને જનરલી માર્ક ઓછા આવતા હોય છે, તો મને મારા એક ફ્રેન્ડે એવી રીતે સૂચવેલું કે રુદ્રી સવારની 2 કલાક એક કામ કર, તું રોજ ઓડિટ. એટલે મારા એ રોજે રોજ બરોજના જે જીવનચર્યા છે એમાં એ વણી જ લીધેલું એવી રીતે કે ઉઠીને ચલો તૈયાર થઈ નાસ્તો કરી અને સૌથી પહેલાં આપણે ઓડિટ જ કરવાનું છે. મતલબ તમે ધીમે 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 એવી રીતે ટેવ પાડશો અને શેડ્યુલ જ એવી રીતે બનાવશો કે જેમાં તમને મજા આવશે, થાક ઓછો લાગશે, તો એ કન્સિસ્ટન્સી તમારી મેન્ટેન થઈ શકશે. તમે અચાનક આજે આ સબ્જેક્ટ કરો છો, પછી
નેક્સ્ટ ડે તમે કોઈક બીજો જ ઉપાડ્યો, પછી ત્રીજો જ ઉપાડશો, તો એમાં કન્સિસ્ટન્સી નહીં રહે. તમે જે હમણાં વાત કરી કે ભણવામાં કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે, તો તમારે તમારું પ્લાનિંગ જ એવી રીતે કરવાનું. અને મિનિમમ 2 કે 3 મિનિમમ કહું છું, પછી જે તે વિદ્યાર્થી પર આધાર રાખે છે, પણ મિનિમમ 2 કે 3 રિવિઝન થઈ શકે એ રીતનું પ્લાનિંગ કરવું જોઈએ કે જેથી કરીને એક્ઝામ સમયે તમને ફટાફટ બધું યાદ આવી જાય. કેમ કે કોર્સ જ એટલો મોટો છે કે તમે આજે વાંચેલી વસ્તુ 2 મહિના પછી ઓબ્વિયસલી તમે એક્સપેક્ટ ના કરી શકો કે તમને અચાનકથી યાદ આવી જાય, પણ તમે જેટલા વધારે એના ટચમાં રહેશો, આદત કેળવશો, અથવા તો પ્રેક્ટિકલ વસ્તુઓને એની સાથે જોડશો. આના તો વિષય પણ એવા છે જેમ કે ડાયરેક્ટ ટેક્સ છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે. તમારો કોઈ ફ્રેન્ડ બીજી ફર્મમાં જોબ કરે છે, તમે બીજી ફર્મમાં જોબ કરો છો, ડે એન્ડ ડે એને કોલ કરો અને પૂછો કે તે આજે ક્યાં ક્યાં કેસીસ હેન્ડલ કર્યા, તમે તમારા કેસીસ કહો. એના લીધે શું થશે કે બેયના વિચારો પણ આપણે થશે અને તમારા સબ્જેક્ટ સાથે એ વસ્તુ જોડાશે. એટલે જ્યારે તમે એ ટોપિક કરતા હશો ને તો તમારે વાંચવાની જરૂર નહીં પડે, તમને તરત રિકોલ થશે કે હા આ કેસમાં તો આ રીતે હેન્ડલ થયેલું એટલે આમ જ થવું જોઈએ. એવી નાની નાની આદતો કેળવવી જોઈએ. તમારા પ્લાનમાં જ એવી રીતે ઇન્ક્લુડ કરો. ખોટું મતલબ રીલ્સ સ્ક્રોલ કરવું કે ટીવી જોવું, એની બદલે ફ્રેન્ડ્સ સાથે વાતચીત કરો. હળવાશ પણ અનુભવાશે અને તમને સાથે સાથે પ્રેક્ટિકલ ઇનસાઇટ પણ મળશે. જી બિલકુલ. અને એક કહીએ ને કે આપણે જેમ કહ્યું એમ કે સીએ થવા માટે આ બધું પ્લાનિંગ છે ને પહેલેથી, એટલે સીએ નહીં પણ કોઈ પણ વસ્તુમાં કે આપણે સ્કૂલમાં કહીએ છીએ ને કે એક સબ્જેક્ટ નથી ભણાવતા, પણ દરેક અલગ અલગ સબ્જેક્ટ ભણાવતા, એટલે રેગ્યુલર કન્સિસ્ટન્સી આવે છે. એવી જ રીતે આપણે જેમ કીધું એમ કે આખા દિવસ દરમિયાન જે પણ સબ્જેક્ટ્સ આવતા હોય બધાને એક વખત જોઈ લેવામાં આવે, રોજ એક વખત ભણી લેવામાં આવે તો ઓટોમેટિક સ્ટડી થાય. તો એ સ્ટડી હેબિટ છે એ ખરેખર કલ્ટિવેટ થઈ શકે. અને સીએ છે એ ઇઝી નથી પણ ઇમ્પોસિબલ પણ નથી એમ કહી શકાય, બરોબર ને? હવે આપણે વિદ્યાર્થી મિત્રોને મોટિવેટ ખૂબ કરી દીધા, એના વિશે આપણે કારકિર્દી વિશે ખૂબ જાણી લીધું. હવે સીએ છે એ થવા પાછળ કંઈક ને કંઈક એક ગોલ હોય કે આપણે જેમ કીધું કે પ્રોફેશન, તો એ પ્રોફેશન કઈ રીતે ઉપયોગી થાય કે જેમ કે કોઈ સેક્ટર્સમાં અલગ અલગ સેક્ટર્સમાં થતા હોય તો એ અલગ અલગ સેક્ટર્સ, અને આપ જ્યાં કાર્યક્ષેત્ર અત્યારે આપનું છે તો એમાં આપની જવાબદારી શું છે, એમાં આપ સીએ છે કઈ રીતે એને જસ્ટિફાય કરો છો, ખાસ તો એ જણાવો. જો એક વિડીયો હમણાં થોડાક સમયથી બહુ વાયરલ થાય છે, જો કોઈએ જોયેલો હોય તો આપણા જે માનનીય પ્રધાનમંત્રી છે એમણે કહેલું કે આજના સમયમાં સીએની સિગ્નેચરનું મૂલ્ય મારી પોતાની એટલે કે પ્રધાનમંત્રીની સાઇન કરતાં પણ વધારે છે. સૌથી મોટું મોટિવેશન કોઈ પણ સીએ સ્ટુડન્ટમાં એ જ વિડીયો હોય છે જે 1 જુલાઈ સીએ નો જે સ્થાપના દિવસ કહી શકીએ કે જ્યારથી આ એક્ટ દ્વારા અમલમાં આવ્યો આ કોર્સ ઇન્સ્ટિટ્યૂટ, ત્યારે દરેક વિદ્યાર્થીના સ્ટોરીમાં કે સ્ટેટસમાં આ વસ્તુ ખાસ મેન્શન કરેલી હોય છે કે જે ક્યાંક ને ક્યાંક તમને પ્રેરણાબળ પણ પૂરું પાડતું હોય છે કે ચલો પ્રધાનમંત્રીજીએ આવું કીધેલું છે તો કંઈક તો એમની વાતમાં સાચું હશે. પ્રેરણાબળ કરતાં પ્રાઉડ પણ ફીલ કરાવે છે ઓબ્વિયસલી. અને એ વસ્તુ માટે લોકો દોડતા હોય છે કે મારે આ ગોલ ચેઝ કરવો છે કે જેના વખાણ પ્રધાનમંત્રીશ્રીએ કરેલા છે. એટલે ખરેખર એમણે સાચું કહેલું છે કે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે સીએ બન્યા પછી. અને હમણાં તાજેતરમાં જ બજેટ આવેલું અને એમએસએમઈને અને જુદા જુદા ઉદ્યોગોને આગળ વધવા માટે સતત સરકાર પ્રયત્નશીલ છે. તો જેમ જેમ બિઝનેસ આગળ વધશે, જેટલા બિઝનેસ વધશે એટલી સીએની ડિમાન્ડ વધશે. કેમ કે સીએને ફાઇનાન્સનો ડોક્ટર ગણવામાં આવે છે. એટલે તમારે જોબ જનરલી અત્યારે લોકોમાં એવો ટ્રેન્ડ હોય છે કે પહેલાં લોકો જોબ જોઈન કરે, પોતે ફાઇનાન્શિયલી સ્ટેબલ થઈ જાય અને પછી પોતાની પ્રેક્ટિસ આગળ શરૂ કરતા હોય છે. અને ઘણા વિદ્યાર્થીઓ સીએ બન્યા પછી સીધા પ્રેક્ટિસમાં આવતા હોય છે. હવે જો તમે ટ્રેડિશનલ પ્રેક્ટિસ કરો છો તો એમાં પણ ઘણા બધા વિષયો આવતા હોય છે, જેમ કે તમે ઓડિટમાં કરી શકો છો, ડાયરેક્ટ ટેક્સમાં કરી શકો છો, ઇનડાયરેક્ટ ટેક્સમાં કરી શકો છો. ઓડિટમાં પણ અંદર ઘણા બધા પ્રકાર, જેમ કે બેંક ઓડિટ છે, પછી ઇન્ટરનલ ઓડિટ છે. હવે તો બધી કંપનીઝમાં રિસ્ક મેનેજમેન્ટ માટેના રોલ માટે પણ સીએને જનરલી હાયર કરતા હોય છે. કેમ કે રિસ્ક મેનેજમેન્ટ અને ઇન્ટરનલ ઓડિટ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે સંકળાયેલા ખરા.
એટલે અને હવેથી ફોરેન્સિક ઓડિટનો પણ નવો ટ્રેન્ડ મતલબ વધતો જાય છે, ખાસ કરીને મોટા સિટીઝમાં એની પદવીઓ વધારે હોય છે, વેકેન્સીઝ. તો આ બધા રોલ છે. એ ઉપરાંત બેન્કિંગ સેક્ટરમાં ક્રેડિટ મેનેજરના રોલ તરીકે કે જેમાં અત્યારે હું પોતે કાર્યરત છું એઝ અ ક્રેડિટ મેનેજર, કેમ કે તમારે એની આખી બેલેન્સ શીટ સ્ટડી કરવાની છે, અને જેમ મેં કીધેલું કે ડૉક્ટર છે CA ફાઇનાન્સનો, તો એમાં ક્યાં ક્ષતિ છે એનું નિદાન કરવાનું છે. તો એ એક CA થી વિશેષ કોણ કરી શકે. અને એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ જેમ કે બિગ 4 કંપનીઝ છે કે જેને આ જગતના 4 ધામ, CAની દુનિયાના 4 ધામ માનવામાં આવે છે, એમાં પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. લોકોનું ગોલ હોય છે કે મારે CA બન્યા પછી બિગ 4માં મારું હાયરિંગ થવું જોઈએ એ રીતનું. તો ઓબ્વિયસલી ફાઇનાન્શિયલી તો તમારું કરિયર સ્ટેબલ થઈ જ જશે CA બન્યા પછી. CA કોઈ દિવસ આગળ જતાં બેરોજગાર તો નહીં જ રહે. તમારી પાસે એક ઓપ્શન તો છે જ કે તમે તમારી પ્રેક્ટિસ શરૂ કરી જ શકશો. એ સિવાય જોબમાં તમે કોઈ પણ ક્ષેત્ર પકડશો ફાઇનાન્સને લગતું, ઇક્વિટી રિસર્ચ છે કે પછી ફાઇનાન્શિયલ એનાલિસિસને રિલેટેડ છે, એમાં કોઈ પણ જગ્યાએ તમે તમારી કારકિર્દી શરૂ કરી શકો છો. આપણે ભણવામાં, આગળ જવામાં, કાર્યક્ષેત્રમાં, કારકિર્દીથી લઈને કાર્યક્ષેત્ર, પણ કાર્યક્ષેત્ર એટલી ઇઝી નથી. આપણે કીધું કે ફાઇનાન્શિયલ સ્ટેબલ થઈ જઈએ, પણ ત્યાં પણ ઘણા બધા આપણને સમસ્યાઓ, સંઘર્ષો, દરેક જગ્યાએ એક પડાવ છે કે એને આપણે એન્જોય પણ કરવાનું છે અને એ ચેલેન્જને એક્સેપ્ટ પણ કરવાની છે. એટલે કલીગ્સના અથવા તો ક્યાંય પણ એ કાર્યક્ષેત્રમાં એવી રીતે આવે કે ટાર્ગેટ્સ આવે, તો એ બધું ત્યારે તો CAમાં તો એ બધું આવતું નથી, કારણ કે કારકિર્દી આપણે થઈ ગયા પછી એ કાર્યક્ષેત્રમાં. એટલા માટે પૂછું છું કે દરેક લોકોની એવી રીતે હોય કે કારકિર્દી બનાવી લીધી ને હવે બસ મોજ, હવે સરસ જ છે બધું, દુનિયા એક ડ્રીમી દુનિયા હોય, પણ જ્યારે એ કાર્યક્ષેત્રમાં આવે ને ત્યારે એમ થાય કે આ દુનિયા એટલી ડ્રીમી નથી એમ, ત્યારે એને બધો એમ અફસોસ થવા માંડે, અથવા તો એમ થાય કે મેં ક્યાં આ વસ્તુ લઈ લીધી. તો એ સમયે આપ કઈ રીતે ચેલેન્જને લો છો, અને વિદ્યાર્થી મિત્રોએ અથવા જે CA થાય તો એણે કઈ રીતે એ ચેલેન્જને લેવી જોઈએ? જો આજના જમાનામાં લોકો જો કોમ્પિટિશનમાં નહીં ટકી શકે, જુદી જુદી કંપનીઝ નવી આવે છે. પર્ટિક્યુલરલી હું મારા ક્ષેત્રની વાત કરું તો હું બેંકમાં મેં કીધું એ પ્રમાણે ક્રેડિટ મેનેજર તરીકે છું. હવે જો એ અંદર કોમ્પિટિશનમાં નહીં ટકી શકે તો એ સર્વાઈવ જ નહીં કરી શકે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ જે કહેવામાં આવે છે, કે જે ફિટ વ્યક્તિ છે આમાં ટકી રહેવા માટે એનું જ સર્વાઈવલ આગળ થવાનું છે, એ જ સર્વાઈવ કરી શકવાના છે. તો સતત બધા દોડતા રહે છે કોઈ એક ગોલને ચેઝ કરવા અથવા તો કોમ્પિટિશનમાં ટકી રહેવા. તો એમાં તમારો વર્કલોડ વધવાનો જ છે, અને વર્કલોડ વધશે એટલે મેન્ટલ પ્રેશર પણ વધવાનું છે. એ સમયમાં જો તમને સારા સિનિયર્સ કે સારા કલીગ્સ, જે તમે મને હમણાં કીધું કે એમનો સપોર્ટ કેટલો મહત્વનો હોય છે, હું તો કહું છું ખૂબ જ મહત્વનો હોય છે. મેં જે પહેલાં પણ મેન્શન કર્યું કે એકબીજાથી આગળ ચાલવાની બદલે એકબીજાનો હાથ પકડીને ચાલશું ને તો વધારે ઝડપથી અને વધારે સરળતાથી તમે તમારી મંજિલ અથવા તો ટાર્ગેટ્સ અચીવ કરી શકશો. તો એ જે સારા મને ઈશ્વરની દયાથી સારા કલીગ્સ મળેલા છે અને સિનિયર્સ પણ બહુ હેલ્પફુલ મળેલા છે, એ લોકો મને એક જ વાક્ય કહેતા હોય છે હંમેશા કે મારી સાથે જે થયું, હું જે વસ્તુઓમાંથી સફર થયો, એ વસ્તુ તમારા કોઈ સાથે ન થાય એ હું એન્શ્યોર કરું છું. એટલે તમે જ્યારે સિનિયર બનો છો ત્યારે તમારે પણ એ વસ્તુ આગળ ધપાવવાની છે કે તમે નવા આવેલા જે ન્યૂ જોઈનીઝ છે, નવા આવેલા વ્યક્તિઓ છે, એને પ્રત્યે થોડીક કરુણા દાખવો. અત્યારે તો એ જ વર્ડ યુઝ કરવો પડે છે, નહીંતર તો સીધા વર્કમાં જોઈન થયા અને બસ દોડવા માંડો, એ પ્રકારનો ટ્રેન્ડ હોય છે. પણ ના, લોકો તમને સારા મળી જતા હોય છે અને એ હેલ્પ પણ કરતા હોય છે, જેને લીધે તમારે આગળ તમે સારી રીતે વધી શકો છો. અને તમે જે હમણાં વર્કલોડ, પ્રેશર હેન્ડલ કરવાની વાત કરી કે એ કઈ રીતે કરવું, તો જ્યારે તમે કોઈ કામ કરવાના સમયો તમારા ચાલુ છે, તમે ઓફિસ પર મોજૂદ છો, ત્યારે તમે 100% આપવાની કોશિશ કરો, અને પછી ઘરે આવ્યા પછી એ બધી વસ્તુઓ ત્યાં મૂકીને આવો. ડેફિનેટલી. તો જ આ બધી વસ્તુઓ ઇઝીલી તમે મતલબ પાર પાડી શકશો અને તમે સારી રીતે જીવી શકશો. નહીંતર જો ત્યાંની વસ્તુ ઘરે લઈને આવશો તો તમારી પર્સનલ લાઈફ ઇફેક્ટ
કરશે અને પ્રોફેશનલ લાઈફ તો કરશે જ, કેમ કે એને એ ટેન્શન લઈને તમે બીજે દિવસે જશો, એને લીધે તમારું કામ કરવાની સ્પીડ ઘટશે અને ઉપરથી પછી ઠપકા મળશે. એટલે બને એટલું એન્જોયમેન્ટ સાથે, હમણાં આપણે બેક ઓફ ધ સ્ટેજ જે વાત થતી હતી કે કામ પ્રત્યે પ્રેમ રાખો, કે એ જ તમારી થેરાપી હોવી જોઈએ કે હું કામ પર જાઉં છું, હું બીમાર છું, રજા નહીં લઉં, મારા કામે જઈશ, એનાથી મને વધારે સ્ફૂર્તિ મળશે, હું ફ્રેશ ફીલ કરીશ. એ પ્રકારનું કલ્ચર હોવું જોઈએ. અને તમે પોતાનામાં એવી આદત કેળવો, ખાસ કરીને કે મને આ કામ કરવું ગમે છે. તમે એવી જ જોબ ચૂઝ કરો અથવા તો એવો જ રોલ ચૂઝ કરો કે જે તમને ગમતો હોય. હવે ગમતું કામ કરવામાં થાક શાનો કે કંટાળો શાનો? એટલે ભલે ધીમે ધીમે કરિયરમાં આગળ વધો, ભલે જોબ કે કંઈ પણ ચૂઝ કરતા વાર લાગે, નિર્ણય લેતા વાર લાગે કે હું પ્રેક્ટિસ કરું કે જોબ કરું, પણ એવી વસ્તુ કરો કે જે તમને ગમે છે. એમાં કોઈ પણ ચેલેન્જ આવશે તો એને સોલ્વ કરવા તમને ગમે છે, તો એને લીધે એટમોસ્ફિયર આસપાસનું બીજા લોકો માટે પણ સારું રહેશે ને તમારા પોતાના માટે તો રહેશે જ. એટલે પોઝિટિવ એનર્જી સાથે કામ કરીએ અને સાથે ટીમ વર્ક છે એટલી જ જરૂરી છે. હવે કારકિર્દી અને કાર્યક્ષેત્રની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે CA માટે, ફરીથી સ્ટુડન્ટ માટે આવું કે એક એવો ફેઝ હોય કે કારકિર્દી તો થઈ અને કાર્યક્ષેત્ર થઈ, એની વચ્ચેનો એક ફેઝ છે કે કોન્વોકેશન. તો એ છે ને બધાનું ડ્રીમ હોય, તો એ તમારી મેમરી એક યાદ કરીએ કે તમારી મેમરી એ શું રહી કોન્વોકેશનની? જ્યારે હું બીજાના કોન્વોકેશનના વિડીયોઝને જોતી ને ત્યારે ખરેખર મારી આંખમાં જળજળિયા આવી જતા કે મારી આ મોમેન્ટ ક્યારે આવશે એમ. અને ખરેખર કોન્વોકેશનની જે મોમેન્ટ છે, એ ઘડી છે, એ એટલી સરસ ડિવોશનલ હું કહી શકું, સ્પિરિચ્યુઅલ કહી શકું કે બધા ખૂબ જ આનંદમાં હોય, સીધો નિજાનંદમાં બધા મસ્ત હોય. તમે એ આખું એટમોસ્ફિયર જોશો, પેરેન્ટ્સ ખુશ થતા હોય, વિદ્યાર્થીઓ ખુશ થતા હોય, પેરેન્ટ્સ સાથે હાથમાં ડિગ્રી લઈને ફોટોઝ ક્લિક કરાવતા હોય, એ તમે ખાલી ખૂણામાં ઊભા જોશો ને તો એ દ્રશ્ય જોઈને તમને પોતાને ખુશી ફીલ થશે. કે જે મેં પહેલાં મેન્શન કર્યું કે બીજાના વિડીયોઝ જોઈને મારી આંખમાં ઝળહળી આવી જતા. એટલે ખુશીના કે મારી આ મોમેન્ટ ક્યારે આવશે. અને જ્યારે હું સ્ટેજ પર લેવા ગઈ ત્યારે ધબકારા વધી ગયેલા ખુશીના, હાથ પણ ધ્રુજતા હતા અને ફાઇનલી મેં કંઈક એક હિમાલય સર કર્યો હોય ને એવી ફિલિંગ આવતી હતી. અને એનાથી પણ વધારે જ્યારે પેરેન્ટ્સની આંખમાં ખુશીના આંસુ જોયા, બસ ત્યારે તમને એમ થયું કે ના, જીવન સફળ છે. ટૂંકમાં જે ધાર્યું હતું એ મેં કર્યું અને પ્લસ પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવ્યું. આજે કેવું થાય કે મારી સ્કૂલમાં મેં ઘણી બધી કોમ્પિટિશનમાં પાર્ટ લીધેલો, કે રાજકોટ લેવલે મેં રિપ્રેઝેન્ટ કરેલી સ્કૂલને અને રેન્ક આવેલો. એને લીધે ઘણા બધા પેરેન્ટ્સ મને ઓળખતા હોય. હવે જ્યારે મમ્મી પપ્પા બહાર ક્યાંય ગયા હોય ને એમને કહે છે ને તમે રુદ્રી કચ્છીના પેરેન્ટ્સ ને, અને એને જે પ્રાઉડ ફીલ થાય એ જોવાનો એક અલગ જ આનંદ છે. જી. અને બિલકુલ આપણે કીધું ને કે મૂવીમાં ઘણી વખત જોતા હોઈએ કે કોન્વોકેશન કેવી સેરેમની થતી હોય, પણ જે આપણને પાસેથી સાંભળીને જે ખુશી થઈ ને કે જે ખરેખર વિઝ્યુઅલાઇઝ થયું કે આટલી ખુશી એક સ્ટુડન્ટમાં અને એઝ અ પેરેન્ટ્સમાં પણ થતી હશે, બરાબર? હવે એક કહેવાનું થાય કે છેલ્લે CA કારકિર્દી પસંદ કરે છે અથવા તો 12th કોમર્સ પછી અથવા તો 12th પછી, અત્યારે બોર્ડની એક્ઝામ્સ પછી જો કોઈ કારકિર્દી પસંદ કરવાની હોય તો એક ટિપ્સ કોઈ એવી અંતમાં આપણે એ વિશે વાત કરીએ કે એવી કોઈ ટિપ્સ કે જે બધા સ્ટુડન્ટને કે કારકિર્દી કોઈ પણ હોય એમાં એમને ઉપયોગી થઈ શકે? જેમ મેં પહેલાં પણ આપણી વાતચીતમાં ઇન્ક્લુડ કરેલું કે તમારા મહેનત પ્રત્યે અને તમારા કામ પ્રત્યે તમે 100% પ્રામાણિક રહો. તમે કોઈ પણ કારકિર્દી ચૂઝ કરો છો, કોઈ પણ સ્ટ્રીમમાં જાઓ છો, તમને રાત્રે સૂવો ત્યારે સંતોષની ઊંઘ આવવી જોઈએ કે આજે મેં મારું 100% આપ્યું. એ જનરલી જે વિદ્યાર્થી કરે છે એ સમજી શકશે કે તમે દિવસે જે વસ્તુ માટે ટાર્ગેટ બનાવેલો કે આજના દિવસમાં મારું આટલું થઈ જવું જોઈએ, અને ખરેખર એ અચીવ કરીને તમે સૂશો ત્યારે તમને શાંતિથી નીંદર આવશે કે ચલો આજનો મારો ગોલ અચીવ થઈ ગયો છે. નેક્સ્ટ ડેનું તમને મોટિવેશન પણ રહેશે કે આજે થયું તો કાલે થશે. એટલે નાના ગોલ્સ બનાવતા ચાલો. એક સાથે એક મોટો ગોલ નહીં બનાવવાનો કે આજે મને 20 માર્ક, આજે મેં ટેસ્ટ આપી મને 20 માર્ક આવ્યા અને સીધા 70, એવી રીતે નહીં. 20ના 50 કરો, એમાંથી 70 કરો. નાના ગોલ્સ સાથે આગળ વધો. આજે મેં આટલા કલાક વાંચ્યું,
હેબિટમાં ધીમે ધીમે ઇન્ક્લુડ થતું જાય છે. નેક્સ્ટ ડે થોડાક કલાકો વધારો, નેક્સ્ટ ડે એનાથી થોડાક, કે ત્યારે એક્ઝામ સુધી તમે પહોંચશો ત્યાં સુધીમાં તમારી એ હેબિટે બની ગઈ હશે અને કન્સિસ્ટન્સી વધશે અને એક ચિત્તે, એકાગ્ર ચિત્તે તમે લાંબો સમય બેસી શકશો. ઓલું ડે 1 તમે આખો દિવસ બેસવાની કોશિશ કરશો તો થશે કેવું કે કદાચ તમે બેસી પણ જશો પણ મગજ ત્યાં નહીં હોય. એટલે ધીરે 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 કરીને ટેવ પાડશો તો એ આગળ જઈને મોટું વટવૃક્ષ બનશે. જી બિલકુલ. તો આજે એક આપે સરસ કીધું કે કલ્ટિવેટ ધ સ્ટડી હેબિટ, બરાબર. એક શોર્ટમાં એ વસ્તુ આપણે કહી શકીએ કે બસ એ હેબિટ કેળવવાની જરૂર છે. અને જેમ સ્વામી વિવેકાનંદજી કહે છે ને, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો સીએ અથવા કોઈ પણ કારકિર્દી અથવા કોઈ પણ આપણે જે પ્રોફેશન અથવા આપણે કાર્યક્ષેત્ર ઘડીએ છીએ, જીવનમાં કોઈ પણ જગ્યાએ આપણે આગળ વધીએ છીએ તો એ પ્રયત્નોથી જ થાય છે. નિષ્ફળતા આવતી રહેશે, એટલે પ્રયત્નો કરતા રહીએ. અને સીએ હોય કે કોઈ પણ હોય, ઇઝી નથી કોઈ પણ જર્ની, અને એ ઇમ્પોસિબલ પણ નથી, એટલે કે અશક્ય પણ નથી. તો આજે યુવા મિત્રોને ઘણું બધું માર્ગદર્શન મળ્યું હશે કારકિર્દી વિશે, સીએ વિશે ખાસ તો, અને એમાં કઈ રીતે આગળ વધવું, એને કઈ રીતે આપણે જસ્ટિફાય કરી શકીએ, કાર્યક્ષેત્રમાં સફળ થઈ શકીએ અને એની સફર સારી રીતે કરી શકીએ. યુગ દર્શનમાં કારકિર્દી વિશે, કારકિર્દી વિશેષમાં આજે વિશેષ પ્રતિભા રુદ્રી કચ્છીને આપણે મળ્યા. રુદ્રી, આપ અહીંયા સરસ મજાને આપે કારકિર્દી વિશે વાત કરી અને વિદ્યાર્થી મિત્રોને અને પેરેન્ટ્સને પણ ઘણું બધું શીખવા મળ્યું, અને મને લાગે છે દર્શક મિત્રોએ ઘણું બધું શીખ્યું હશે આમાં પણ. તો આપ આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. મને પણ આવો સરસ મોકો આપવા માટે અને મારી વાત સામે સુધી રજૂ કરવા માટે જે મંચ આપ્યો એ બદલ દૂરદર્શન કેન્દ્રનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.